Hello everyone, myself Kinjal Patel in Civil Engineering Department. In previous video lecture, we have covered the topic of shear force and bending moment diagram for a fixed beam carrying central point load and shear force and bending moment diagram for a fixed beam carrying UDL, that means the uniformly distributed load on entire span. In today's we are calculating example. So start example number 1. Example number 1. Okay. So last time જે થિયરી કરાવી શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતના ડ્રો થશે, લાઈક પોઈન્ટ લોડ હશે તો કેવી રીતના કેલ્ક્યુલેશન કરવાની અને યુડીએલ આપેલો હશે તો યુઝિંગ મોમેન્ટ એરિયા મેથડનો યુઝ કરીને એની પ્રોસિજર શું છે એ આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા હતા. કે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારે રિએક્શન ફાઇન્ડ આઉટ કરવું પડશે, બરાબર. મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે મ્યુ ડાયાગ્રામ અને મ્યુ ડેશ ડાયાગ્રામ ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ કરવું પડશે, ડ્રો કરવું પડશે, બરાબર. તો મ્યુ ડાયાગ્રામ કેવી રીતના ડ્રો થશે તો ફર્સ્ટ ઓફ ઓલ જે ફિક્સ બીમ આપેલો હશે એને એઝ અ સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એસ્યુમ કરીને એનો જે ડાયાગ્રામ આપણે ડ્રો કરશું એને કહેવાશે મ્યુ ડાયાગ્રામ, ડેટ ઇઝ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓફ મ્યુ ડાયાગ્રામ. એન્ડ એ જે ફિક્સ બીમ છે એને એઝ અ મતલબમાં એન્ડ પાસે મોમેન્ટ ક્રિએટ થાય છે લાગે છે એ રીતે એસ્યુમ કરશું તો એનો ડાયાગ્રામ ડ્રો કરશું, એને કહેવાશે મ્યુ ડેશ ડાયાગ્રામ. ઓકે, તો મ્યુ ડાયાગ્રામ પ્લસ મ્યુ ડેશ ડાયાગ્રામ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને એ પર્ટિક્યુલર એક વેલ્યુ મળશે, મોમેન્ટ એટ એ ક્યાં તો મોમેન્ટ એટ બી. ઓકે, એના પરથી તમને મોમેન્ટ મળી જશે. અને લાસ્ટ શિયર ફોર્સ ડાયાગ્રામ કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવાનું એના માટે તમારે ફર્સ્ટ ઓફ ઓલ રિએક્શન ફાઇન્ડ આઉટ કરવું પડશે. અને લાસ્ટ સ્ટેપ ઇઝ અ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર P.C, બરાબર. તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર કયા પોઈન્ટ પાસે કેવી રીતના ફાઇન્ડ આઉટ થશે, બરાબર, કયા પોઈન્ટ પાસે ફાઇન્ડ આઉટ કરવાનું એ લાસ્ટ ટાઈમ મેં તમને બતાવ્યું હતું. સો લેટ સ્ટાર્ટેડ એક્ઝામ્પલ નંબર 1. અ ફિક્સ બીમ, ડેટ ઇઝ ફિક્સ બીમ કીધો છે એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમારે ફિક્સ બીમ ડ્રો કરવું પડશે, ડેટ ઇઝ ફિક્સ બીમ, બરાબર. શું કીધું છે વાંચીએ આગળ, ફિક્સ બીમ ઓફ 5 મીટર સ્પાન. ઓકે, સ્પાન ડેટ ઇઝ એનું લેન્થ, લંબાઈ કેટલી કીધી છે, લેન્થ, સ્પાન 5 મીટર, L ઇઝ ઇક્વલ ટુ 5 મીટર. ઓકે, કેરીઝ અ સેન્ટ્રલ પોઈન્ટ લોડ ઓફ 40 કિલોન્યુટન. સેન્ટ્રલ પોઈન્ટ લોડ દેટ ઇઝ આપણે જે ફર્સ્ટ થિયરી જોઈએ સેન્ટર પોઈન્ટ લોડની, પોઈન્ટ એ છે, પોઈન્ટ બી છે માનો, અને ડેટ ઇઝ સેન્ટરમાં પોઈન્ટ સી છે, અને સેન્ટર પોઈન્ટ લોડ કીધો છે ડબલ્યુ, કેટલો છે 40 કિલોન્યુટન, 40 કિલોન્યુટન, બરાબર. સો ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, ફાઇન્ડ આઉટ ફિક્સિંગ મોમેન્ટ એન્ડ મોમેન્ટ એટલે કે મોમેન્ટ એટ એ અને ફિક્સિંગ મોમેન્ટ એટ બી, બરાબર. મોમેન્ટ એટ એ અને બી ફાઇન્ડ આઉટ કરવા કીધું છે. એન્ડ ડ્રો શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓફ ધ બીમ યુઝિંગ એરિયા મોમેન્ટ મેથડ. કે આ જ ફિગર જે ડ્રો કરી છે એના પર તમારે મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી ફાઇન્ડ આઉટ કરવાનું છે. એન્ડ શિયર ફોર્સ ડાયાગ્રામ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા કીધું છે, બરાબર. આટલા ડેટા જે છે એ આપણને ગિવન છે આપેલા, બરાબર. ગિવન ડેટા આપણને કહી દીધું છે આટલી વસ્તુ છે, એના પરથી તમારે મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી ફાઇન્ડ આઉટ કરવાનું છે, શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવું પડશે, બરાબર. આટલી વસ્તુ તમને ફાઇન્ડ આઉટ કરવા માટે કીધી છે. અને એમાંથી તમને આ વસ્તુ આપેલી છે, એનો સ્પાન આપેલો છે અને એક સેન્ટ્રલ પોઈન્ટ લોડ આપી દીધો છે 40 કિલોન્યુટન. ઓકે, આ બે બેઝડ ઓન તમારે આ પર્ટિક્યુલર એની વેલ્યુ આપી દીધી, ફાઇન્ડ આઉટ કરવા કીધું છે. ફિક્સિંગ મોમેન્ટ ફાઇન્ડ કરવા કીધી છે, શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો ધ શિયર ફોર્સ ડાયાગ્રામ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, બરાબર. અને કઈ મેથડનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરવા કીધી છે, સોલ્વ કરવા કીધું છે એક્ઝામ્પલ, તો યુઝિંગ એરિયા મોમેન્ટ મેથડ, બરાબર. લાસ્ટ ટાઈમ જે આપણે બે થિયરી સમજ્યા હતા એ કઈ મેથડથી સમજ્યા હતા, તો એરિયા મોમેન્ટ મેથડનો યુઝ કરીને આપણે થિયરી જોઈ હતી, શિયર ફોર્સ ડાયાગ્રામ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, બરાબર. ઓકે, સો લેટ સ્ટાર્ટેડ સોલ્યુશન સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલનું. તો આ એક્ઝામ્પલનું મતલબમાં ક્વેશ્ચન ક્લિયર છે.
સો એનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે શું ડ્રો કરવું પડશે? ડાયાગ્રામ. ઓકે, તો એક ડાયાગ્રામ ડ્રો કર્યો છે, ડેટ ઇઝ આ ડાયાગ્રામ. એ પોઈન્ટ, બી પોઈન્ટ 40 કિલોમીટર આપ્યા છે, 40 કિલોમીટર અને 5 મીટર એની લેન્થ આપી છે, સ્પાન આપ્યો છે. ડેટ ઇઝ લોડ ડાયાગ્રામ એને કહેવાશે. ઓકે, ચાલો પોઈન્ટ લોડ આપ્યો છે એટલે મેં શું કીધું હતું થિયરીમાં તમને કે જે આપણે લોડ ડાયાગ્રામ બનશે, ફિક્સ બીમનો જે લોડ ડાયાગ્રામ જે છે એને આપણે એઝ અ સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કરવા પડશે, એઝ્યુમ કરવાનો છે, બરાબર. તો અહીંયાથી ફિક્સ જે બીમ છે નીકળી જશે, મતલબમાં ત્યાં શું ક્રિએટ થશે? રિએક્શન. સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે આપણે એને એઝ્યુમ કરવાનું છે, ડેટ ઇઝ આ સિમ્પલી સપોર્ટેડ બીમ. થઈ ગયું? પોઈન્ટ લોડ કેટલો લાગે છે? 40 કિલોન્યુટન. ડેટ ઇઝ 40 કિલોન્યુટન. આર એ આર બી, બરાબર. સ્પાન એનો 5 મીટર, બરાબર. થઈ ગયું? સો જે બી જે છે એ લખેલું છે કે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ. આ ડાયાગ્રામ છે એને એઝ અ સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કરીને એનો ડાયાગ્રામ ડ્રો કર્યો, બરાબર. આટલી વસ્તુ થઈ. હવે આ જે સિમ્પલી સપોર્ટેડ બીમ, આ જે સિમ્પલી સપોર્ટેડ બીમ જે આપણે ડ્રો કર્યું છે એનો આપણે ડાયાગ્રામ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું તો એ ડાયાગ્રામને કહેવામાં આવશે મ્યુ ડાયાગ્રામ. મ્યુ ડાયાગ્રામ કહેવામાં આવશે. ઓકે, ચાલો ડ્રો કરીએ. તો મ્યુ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો થશે? તો આ રીતેનો ડાયાગ્રામ ડ્રો થશે, બરાબર. ધ મોમેન્ટ એટ સી પાસે તમારે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટેનો પોઈન્ટ લોડ હશે ત્યારે મોમેન્ટ એટ સી કેવી રીતના ફાઇન્ડ આઉટ કરી શકશો? મોમેન્ટ એટ સી પોઈન્ટ પાસે, સેન્ટ્રલ પોઈન્ટ લોડ સી પાસે, તો એનું ઇક્વેશન છે WL/4, બરાબર. ચલો W કેટલા કહેવાશે? તો જે 40 કિલોમીટર આપેલા છે ડેટ ઇઝ W લખવાના 40 મલ્ટીપ્લાય L, એડ એટલે કે સ્પાન. સ્પાન કેટલા મીટરનો છે? 5 મીટરનો. તો 40 મલ્ટીપ્લાય 5 ડિવાઈડ બાય 4, બરાબર. એ તમે કરશો તો તમને કેટલા મળશે? 50 કિલોન્યુટન ઇન્ટુ મીટર આન્સર મળશે. કેટલા આન્સર મળશે? 50 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, 40 મલ્ટીપ્લાય 5 કરશો એટલે 200 ડિવાઈડ બાય 4, બરાબર. તમને આન્સર મળશે 50 કિલોન્યુટન ઇન્ટુ મીટર, બરાબર. ચાલો, તો અહીંયા જે મેં WL/4 જે થિયરીમાં લખતી હતી, WL/4, તો ત્યાં તમને મેક્સિમમ મતલબમાં મોમેન્ટ એટ સી પાસે કેટલી મળે? 50 મળે છે. એટ ઇઝ અહીંયા 50 એટલે ડાયાગ્રામ આ રીતેનો આવશે, બરાબર. આ એ પોઈન્ટ, બી પોઈન્ટ અને સી પોઈન્ટ. સ્પાન ડેટ ઇઝ 5 મીટર, બરાબર. અહીં કેલ્ક્યુલેશન સાઇડ પર મેં કેલ્ક્યુલેશન બતાવી છે. અને એ જે ડાયાગ્રામ છે સી ડાયાગ્રામ ડેટ ઇઝ આપણો બનશે મ્યુ ડાયાગ્રામ. ક્લિયર? મ્યુ ડાયાગ્રામ. ચલો નેક્સ્ટ જે ફિક્સ બીમ છે, તો ફિક્સ બીમ પાસે ઓનલી એન્ડ મોમેન્ટ ક્રિએટ થાય છે, મોમેન્ટ એટ એ એન્ડ મોમેન્ટ એટ બી, બરાબર. એ એઝ્યુમ કરીને એનો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, બરાબર. ઓનલી મોમેન્ટ લાગે છે એટલે મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી. સ્પાન 5 મીટર, બરાબર. ડી લખ્યું છે મેં કે ફિક્સ બીમ વિથ ફિક્સિંગ મોમેન્ટ, બરાબર. ઓનલી મોમેન્ટ ક્રિએટ થાય છે એ રીતે. ચલો, હવે આ જે મોમેન્ટ લાગે છે એન્ડ મોમેન્ટ પર એનો ડાયાગ્રામ ડ્રો કરશું, બરાબર. તો સિમ્પલ આ રીતે ડ્રો થશે. એ પોઈન્ટ, બી પોઈન્ટ, સ્પાન એનો 5 મીટર, બરાબર. આ મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી, બરાબર. તો એ જે ડાયાગ્રામ જે છે એને કહેવામાં આવશે મ્યુ ડેશ ડાયાગ્રામ કહેવામાં આવે, બરાબર. શેનો ડાયાગ્રામ ડ્રો કર્યો? તો ઓનલી એન્ડ પાસે મોમેન્ટ લાગે છે એનો આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કર્યો, એ કહેવાશે આપણો મ્યુ ડેશ ડાયાગ્રામ. ક્લિયર? એટલે આપણે બે ડાયાગ્રામ ડ્રો કર્યા છે, એક મ્યુ ડાયાગ્રામ અને મ્યુ ડેશ ડાયાગ્રામ, બરાબર. અહીંયા સુધીનું ક્લિયર? એટલે એ, બી, આ સી અને ડી અને ઈ સુધીના ડાયાગ્રામ આપણા કમ્પ્લીટ. હવે કયો ડાયાગ્રામ બાકી રહેશે ડ્રો કરવાનો? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, બરાબર. એન્ડ સીએફઓસ ડાયાગ્રામ, બરાબર. મેઇન આપણને આ જ જોઈએ છે કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને સીએફઓસ ડાયાગ્રામ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે, ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. અને મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી
ફાઇન્ડ આઉટ કરવાની છે વેલ્યુ, બરાબર. આપણે ડાયાગ્રામ કયા ડ્રો કરવા કીધા છે? તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને CF ફોર્સ ડાયાગ્રામ. તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ત્યારે ડ્રો થશે જ્યારે આપણે મ્યુ ડાયાગ્રામ અને મ્યુ ડેશ ડાયાગ્રામ ડ્રો કર્યો હશે તો જ આપણાથી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણે ડ્રો કરી શકીશું, બરાબર. ક્લિયર? ચાલો, તો હવે આપણે એનું કેલ્ક્યુલેશન જોઈ લઈએ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટેની કેલ્ક્યુલેશન, બરાબર. ચાલો, તો મોમેન્ટ એટ સી પોઈન્ટ પાસે તમે મોમેન્ટ મેક્સિમમ મોમેન્ટ સી પોઈન્ટ પાસે ફાઇન્ડ આઉટ કરી એ મેં તમને કેલ્ક્યુલેશનમાં સમજાવ્યું, બરાબર. ડાયાગ્રામની સામે મેં લખેલું જ હતું કે WL/4. તો આપણે 50 આન્સર આવ્યા હતા, 50 કિલોન્યુટન ઇન્ટુ મીટર, બરાબર. ચાલો, એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ. હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણને મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી ફાઇન્ડ આઉટ કરવા કીધું છે ને આપણને, મોમેન્ટ એટ એ એન્ડ મોમેન્ટ એટ બી, ફિક્સિંગ મોમેન્ટ. તો MA અને MB તમે ત્યારે જ ફાઇન્ડ આઉટ કરી શકશો કે જ્યારે તમારી પાસે મ્યુ ડાયાગ્રામનો એરિયા હશે, અને મ્યુ ડેશ ડાયાગ્રામનો તમારી પાસે એરિયા હશે, તો તમે એનું કેલ્ક્યુલેશનથી તમે મોમેન્ટ એટ બી અને મોમેન્ટ એટ એ ફાઇન્ડ આઉટ કરી શકશો, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ એના માટે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે? તો મ્યુ ડાયાગ્રામનો એરિયા ફાઇન્ડ આઉટ કરવું પડશે અને મ્યુ ડેશ ડાયાગ્રામનો એરિયા ફાઇન્ડ આઉટ કરવું પડશે. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે ડાયાગ્રામ હતો મ્યુ ડાયાગ્રામ, તો મ્યુ ડાયાગ્રામનો એરિયા જોઈએ. મ્યુ ડાયાગ્રામ ડેટ ઇઝ આ ડાયાગ્રામ. ટ્રાયેંગલ છે શેપ. ટ્રાયેંગલનો એરિયા શું આવશે? 1/2 બેઝ કેટલો છે? 5 મીટર છે, 5 મીટર, ઇટ ઇઝ 5 મીટર ઇન્ટુ સી પોઈન્ટ પાસે કેટલી વેલ્યુ છે? WL/4 નું કેલ્ક્યુલેશન કરી તો આપણને વેલ્યુ શું મળે છે? 50, બરાબર. WL/4 એટલે આપણને 50 વેલ્યુ મળે છે, બરાબર. તો આન્સર શું આવશે? બરાબર, 1/2 મલ્ટીપ્લાય 1/2 મલ્ટીપ્લાય બેઝ that is 5 meter, 5 meter મલ્ટીપ્લાય હાઇટ કેટલી લેવાશે? that is WL/4, જે મોમેન્ટ સી પોઈન્ટ પાસે આપણે જે ફાઇન્ડ આઉટ કરી હતી, બરાબર. that is 50, બરાબર. સો આન્સર આવશે 125, બરાબર. તો આન્સર શું મળે છે? 125 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો આ મ્યુ ડાયાગ્રામનો એરિયા, બરાબર, આપણે ફાઇન્ડ આઉટ કર્યું. સો એ જ વસ્તુ મેં અહીંયા લખેલું છે, એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ ઇટ ઇઝ 1/2 L મલ્ટીપ્લાય WL/4. આ ઇક્વેશન હતું આપણે જે થિયરીમાં જોયું હતું તે 1/2 મલ્ટીપ્લાય L ડેટ ઇઝ 5 મીટર અને આ 50 ડેટ ઇઝ 125 આવી જાય છે. હવે ફાઇન્ડ આઉટ કરીએ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ. ચાલો, મ્યુ ડેશ ડાયાગ્રામ જે આપણે ડ્રો કર્યો હતો, બરાબર, મ્યુ ડેશ ડાયાગ્રામ ડેટ ઇઝ આ, બરાબર. તો મ્યુ ડેશ ડાયાગ્રામનો એરિયા કેવી રીતના ફાઇન્ડ આઉટ થશે? તો સિમ્પલ, આ ફિગર હશે, માનો કે રેક્ટેંગલ ફિગર છે, તો એનો એરિયા કેવી રીતના ફાઇન્ડ આઉટ થાય? તો ત્યાં આ ડિસ્ટન્સ ઇન્ટુ લેન્થ, બરાબર. ચાલો, તો શું થશે? મોમેન્ટ એટ એ મલ્ટીપ્લાય એલ ઇઝ ઇક્વલ ટુ 0. ક્યાં તો મોમેન્ટ એટ બી મલ્ટીપ્લાય એલ ઇઝ ઇક્વલ ટુ 0. બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે લખી શકો, બરાબર. મોમેન્ટ એટ એ લખું તો પણ એ મલ્ટીપ્લાય કરો તો પણ વાંધો નહીં, કારણ કે એ કેવું છે? સિમેટ્રી છે. MA ઇઝ ઇક્વલ ટુ MB. આ જેટલું ડિસ્ટન્સ છે અહીંયા એટલું જ ડિસ્ટન્સ આ છે, દેટ ઇઝ MA ઇઝ ઇક્વલ ટુ MB થશે. એને શું કહેવામાં આવે? સિમેટ્રી કહેવામાં આવે, કે સરખું છે, બરાબર. તો કેલ્ક્યુલેશનમાં જોઈએ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ. ચાલો, તો MA મલ્ટીપ્લાય L ઇન્ટુ L દેટ ઇઝ બેઝ, મતલબમાં સ્પાન કેટલો છે? 5 મીટરનો, ઇઝ ઇક્વલ ટુ 0. તો શું બનશે? MA મલ્ટીપ્લાય 5 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. ઓકે, ચાલો, તો નેક્સ્ટ શું ફાઇન્ડ આઉટ કરીએ? નાવ મોમેન્ટ એટ એ અને બી ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે. તો કેવી રીતના ફાઇન્ડ આઉટ થશે? તો એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ. ચલો, મ્યુ ડાયાગ્રામનો એરિયા
1/2 मल्टीप्लाई 5 मल्टीप्लाई 50 डेट इज 125 आंसर आता है प्लस MA मल्टीप्लाई 5 इज इक्वल टू 0. चलो MA मल्टीप्लाई 5 आ राइट साइड आवशे डेट इज माइनस थशे तो माइनस 125 बराबर. सो MA मळे छे MA इज इक्वल टू आ 125 डिवाइड बाय 5 डेट इज 25 बराबर. 25 કિલોમીટર ઇન્ટુ મીટર. ચલો તો તમને MA મળે છે મોમેન્ટ એટ A 25. મેં તમને ફિગરમાં કીધું હતું કે MA ઇઝ ઇક્વલ ટુ ડ્યુ ટુ સિમેટ્રી MA ઇઝ ઇક્વલ ટુ MB. ઓકે તો MBનો આન્સર પણ કેટલો આવશે MBની વેલ્યુ MB ઇઝ ઇક્વલ ટુ 25 સોરી અહીંયા માઇનસ આવશે હા માઇનસ કે આ માઇનસ છે MA ઇઝ ઇક્વલ ટુ માઇનસ 125 બરાબર. हाँ ओके सॉरी MA मल्टीप्लाई 5 इज इक्वल टू माइनस 125 बराबर. सो MA इज इक्वल टू माइनस 125 डिवाइड बाय 5 तो MA इज इक्वल टू કેટલા આન્સર આવશે માઇનસ અહીંયા માઇનસ છે એટલે માઇનસ 25 બરાબર. તો અહીંયા આવશે આ ભૂલ છે ચેન્જ કરી દેજો જરા માઇનસ 25 કિલોમીટર ઇન્ટુ મીટર બરાબર. चलो फिगर पर मैं तमने कीधुं हतुं ड्यू टू सिमेट्री MA इज इक्वल टू MB. तो MA ની વેલ્યુ કેટલી આવી આપણી -25 તો MB ની વેલ્યુ પણ કેટલી આવશે -25 કિલોમીટર ઇન્ટુ મીટર. આ આપણો આન્સર બને બરાબર. એટલે આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું મોમેન્ટ એટ ફિક્સિંગ મોમેન્ટ આપણને ફાઇન્ડ આઉટ કરવા કીધી હતી બરાબર. ફિક્સિંગ મોમેન્ટ એટલે મેં તમને કીધું હતું કે MA અને MB આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ એક સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે શું ફાઇન્ડ આઉટ કરવાનું શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવાનું. ઓકે સો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરતા શીખશું. ઓકે થેન્ક યુ.